આ તરફ દ્વારકામાં પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારકાની મુલાકાતે પહોંચવાના છે। પીએમ મોદી ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન પણ કરવાના છે। આ ઉપરાંત પીએમ મોદી આઇકોનિક સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે। બ્રિજના ઉદ્ઘાટન બાદ જાહેર સભાને પણ પ્રધાનમંત્રી સંબોધન કરશે। જાહેર જનતા માટે વિશાળ ડોમ પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે। સિગ્નેચર બ્રિજ લગભગ 2.5 કિલોમીટર લાંબો આ બ્રિજ, જેનાથી ઓખા અને બેટ દ્વારકા જનારા જે લોકો છે તેમને ઘણો જ ફાયદો થવાનો છે। અને આ બ્રિજ ઉપર ભગવાન શ્રી કૃષ્ણને લગતી અલગ અલગ વસ્તુઓ, જે વાંસળી છે તે મોર પંખ જે છે તે પણ અહીં આકૃતિ સ્વરૂપે મૂકવામાં આવ્યું છે। આ ઉપરાંત 12 અલગ અલગ જગ્યાએ વ્યુઇંગ ગેલેરી પણ આ જે બ્રિજ છે તેના પર બનાવવામાં આવી છે। દ્વારકા ખાતે જંગી જાહેર સભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધવાના છે। એનડીએચ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પોલીસ ક્વાર્ટરની બાજુમાં સંબંધિત તંત્ર દ્વારા સભાનો વિશાળ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। વિશાળ ડોમ અંદાજિત 400 થી 500 મીટર લંબાઈ તેમજ 40 મીટર પહોળાઈનો બનશે। દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જાહેર સભા સંબોધવાના છે તેને લઈને આ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આગામી 25 તારીખ જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ખાતે પધારે છે ત્યારે હું એક મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ કે જ્યાં દ્વારકા ખાતે આવેલું એક એનડીએચ ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે સભાને સંબોધશે અને મોટામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે। ભાજપના કાર્યકરો ગામે ગામથી અહીં આવવાના છે અને જે વડાપ્રધાન છે તે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કરશે। અને ખાસ આપ જોઈ શકો છો હાલમાં ક્યાં વિશાળ સંખ્યામાં જ્યાં ડૂમ બનાવવામાં આવ્યો છે કે લાખોની સંખ્યામાં લોકો જે વડાપ્રધાન છે તેમની સભા છે તેમને સાંભળવા માટે અહીં ઉપસ્થિત રહેશે અને લોકો હાલમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જે વડાપ્રધાન ભારતના છે તે દ્વારકા ખાતે પધારશે અને મોટામાં મોટી જે જાહેરાતો કરશે તે સાંભળવા અહીંના લોકો અને ભાજપના કાર્યકર્તાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે।